નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સઈદ. જાગૃતિની જંગ એ જ વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. ભર બપોરે વિજાપુરની કસ્બા મસ્જિદમાં તસ્કરનો તરખાટ, લોખંડની આડીથી દાનપેટી તોડી ચોરી, સીસીટીવીમાં ચહેરા સાથે કેદ થયો શખ્સ, વહીવટ કરતા વકીલે નોંધાવી ફરિયાદ. સમાચાર વિગતવાર જાણીએ તો વિજાપુર શહેરના સૈયદવાડા વિસ્તારમાં આવેલી કસ્બા મસ્જિદમાં ગત તારીખ 3 જૂનના રોજ ભર બપોરે અજાણ્યા શખ્સે લોખંડની આડી વડે દાનપેટીનો તાળો કાપી રોકડ રકમ ઉઠાવી જતા ચકચાર મચી જવા પામી છે. સમગ્ર ઘટના મસ્જિદના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે અને આરોપીનું સ્પષ્ટ ચહેરો પણ દેખાય છે, જેના આધારે મસ્જિદનો વહીવટ સંભાળતા વકીલ સૈયદ નવીદ હસન સલીમ અહેમદે વિજાપુર પોલીસ મથકે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ઘરફોડ ચોરીની કાયદેસર ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ છેલ્લા 5 વર્ષથી મસ્જિદનો વહીવટ કરે છે અને વ્યવસાય વકીલાત કરે છે. ગઈકાલે કમિટીના સભ્યો સૈયદ સાદિક અલી, અમજદ અલી અને પઠાણ ઇદરીસ ખાન બિસ્મિલ્લા ખાન નમાઝ અર્થે મસ્જિદમાં ગયા ત્યાં દાનપેટીનું તાળું તૂટેલી હાલતમાં નજરે પડ્યું હતું. તુરંત સ્થળ પર પહોંચી સીસીટીવી ફૂટેજ ચકાસતા તારીખ 3/6/2026ના રોજ બપોરના સમયે એક અજાણ્યો ઈસમ મસ્જિદમાં ઘૂસીને લોખંડની આડીથી તાળો કાપી દાનપેટીમાંથી રકમ ચોરી કરતો અને તેનો ચહેરો પણ સ્પષ્ટ રીતે કેમેરામાં કેદ થયો હતો. આસપાસમાં તપાસ કર્યા છતાં કોઈ કડી ન મળતા આખરે તારીખ 4/6/2026ના રોજ વિજાપુર પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદી વકીલ સૈયદ નવીદ હુસૈને જાહેરમાં અપીલ કરી છે કે સીસીટીવીમાં ચહેરા સાથે દેખાતા આ શખ્સને કોઈ ઓળખતો હોય તો તેમના મોબાઈલ નંબર પર જાણ કરે. ધાર્મિક સ્થળે ધોળે દિવસે થયેલી આ ચોરીની ઘટનાથી સ્થાનિકોમાં ભારે રોષ છે. મસ્જિદ એટલે ખુદાનું ઘર અને ખુદાના ઘરમાં ચોરી કરનાર આ ઈસમ પર લોકો લાનત વરસાવી રહ્યા છે. વિજાપુર પોલીસ આ તસ્કરને ઝડપી પાડે તેવી માંગ પર પ્રબળ બની છે. શહેરમાં ચર્ચા છે કે વિજાપુરમાં હવે તસ્કરો દ્વારા ધાર્મિક સ્થળોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. ભર બપોરે મસ્જિદમાં તસ્કર બિંદાસ ઘૂસીને ચોરી કરી જાય અને સલામતીનો કોઈ ભરોસો ના રહે તો સામાન્ય નાગરિક ક્યાં જઈને સુરક્ષા શોધે તેવા સવાલો લોકોમાં ઉઠ્યા છે. વિજાપુર પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી સીસીટીવી ફૂટેજ કબજે કરી સ્પષ્ટ દેખાતા ચહેરાના આધારે આરોપીને ઝડપી પાડવા માટે તપાસ હાથ ધરી છે.